स्वाध्याय 11 पहली रकम एम एबीसी 3 शिरोबिंदु समांतर बाजू चतुष्कोण आप्या छे तो चौथा शिरोबिंदुनु याम शोधवाना छे। एबीसीडी कही दीधुं छे आपणे धारो के दौरीए तो एबीसीडी आ रीते छे। ए ना याम छे 3 -1 2, बी ना याम छे 1 2 -4, सी ना याम छे -1 1 2, डी ना शोधवाना छे। तो આપણે એબીસી ધારી લઈએ। એબીસી ધારો કે ડી ના યામ છે, ધારો કે શિરોબિંદુ ડી ના યામ એબીસી છે। હવે જે ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એબીસીડી છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે માટે એસી નું મધ્ય બિંદુ, એસી નું રેખાખંડ એસી નું મધ્ય બિંદુ બરાબર બીડી નું મધ્ય બિંદુ થાય। હવે એને આપણે જોઈ લઈએ તો એસી નું મધ્ય બિંદુ છે એટલે 3 વત્તા -1 એટલે अपॉन 2 मध्य बिंदु सरखावानो है। 3 -1/2 -1 અને 1 એટલે -1 +1/2 2 અને 2 એટલે 2 + 2/2 is equal to a + 1, a + 1/2 મધ્ય બિંદુ સરખાવીએ છે, b + 2/2 અને સી વત્તા એટલે કે -4 છે એટલે સી -4/2 આ રીતે થશે। હવે આપણે એબીસી ના યામ જોઈએ છે ડી બિંદુના એટલે આની સાથે આ સરખાવીશું એટલે a + 1/2 બરાબર અહીંયા કેટલા વધશે? 3 માંથી 1 જશે તો 2, 2/2 એટલે 1 વધશે માટે a + 1/2 અને માટે a = 1 આવશે। सेम आने सरखावीशुं पण आ 0 थई जशे એટલે b + 2/2 बराबर 0 माटे b बराबर -2 आवशे। अने एवी रीते c નું કરીએ, c -4/2 बराबर અહીંયા કેટલા વધશે? 4/2 એટલે 2 વધશે માટે c -4/4 માટે c बराबर 8 આવશે માટે જે આપણો જવાબ છે ડી બિંદુના યામ થશે 1 -2 અને 8। ચોથું શિરોબિંદુ ડી છે એના યામ આ રીતે થશે। સ્વાધ્યાય 11 ની બીજી રકમ બિંદુ એ 006, બી બિંદુ 040 અને સી બિંદુ છે 600। શિરોબિંદુ વાળા ત્રિકોણની મધ્યગાઓની લંબાઈ શોધો। અહીંયા ત્રિકોણ એબીસી આપેલા છે એના દોરીને યામ લખીએ તો 006, બી બિંદુ થશે અહીંયા 040 અને સી બિંદુ થશે 600। હવે મધ્યગાઓ શોધવાની છે તો અહીંયા આ મધ્યગા અહીંયા આનું બિંદુ ડી એ મળે છે, અહીંયા મળશે ઈ નામ આપી દઈએ અને અહીંયા એફ નામ આપી દઈએ તો મધ્યગા થશે એડી, બીઈ અને સીએફ બરાબર શોધવાનું છે અને લંબાઈ શોધવાની છે। અંતરસૂત્ર ઉપયોગ કરવાનો છે પણ મારે એડી શોધવા માટે ડી ના યામ જોઈશે, બી શોધવા માટે ઈ ના યામ જોઈશે અને સીએફ શોધવા માટે એફ ના યામ જોઈશે। તો ડી છે એ બીસી રેખાખંડનું મધ્ય બિંદુ થશે એટલે મને ડી ના યામ અહીંથી મળી જશે મધ્ય બિંદુની ફોર્મ્યુલા ઉપર 0 + 6/2 એટલે 3 આવશે, અહીંયા 4 + 0/2 એટલે અહીંયા 2 આવશે અને 0 + 0/2 એટલે અહીંયા 0 આવશે। એવી રીતે ઈ એટલે એ સી નું મધ્ય બિંદુ છે તો એના યામ આવશે 6/2 એટલે 3, 0 + 0 એટલે 0 અને 6 અને /2 એટલે અહીંયા 3 આવશે। આ રીતે આનું યામ આવશે। એવી રીતે એફ તો એ અને બી નું મધ્ય બિંદુ છે તો એફ ના યામ થશે 0 0 છે એટલે પહેલું યામ 0 0 + 4/2 એટલે 2 અને 6 + 0/2 એટલે 3 આવશે। આ રીતે આપણને 3 ડી ઈ એફ ના યામ મળી જશે। હવે અંતરસૂત્ર ખાલી વાપરવાનું છે એટલે એડી શોધવું છે તો એડી બરાબર
અંડર રૂટ આવશે એડી જોઈશું આપણે, આ એડી એટલે બે આમોનો તફાવતનો વર્ગ, બરાબર. એટલે આ x1 y1 z1 છે, x2 y2 z2 છે, તો એની ફોર્મ્યુલા પહેલી વાર એકમાં લખી કાઢીએ તો x1 માઇનસ x2 નો સ્ક્વેર વત્તા y1 માઇનસ y2 નો સ્ક્વેર અને વત્તા z1 માઇનસ z2 નો સ્ક્વેર. આ ફોર્મ્યુલા ત્રણેય મધ્યગા માટે આપણે વાપરીશું. તો આમાં એડી શોધવા માટે વાપરે તો એ અને ડીના આમ જોઈશું અને મોઢે જ કરીશું અહીંયા. તો અહીંયા 0 અને 3 છે વત્તા 3 એનો વર્ગ એટલે આપણને અહીંયા પહેલામાં 9 મળશે. પછી 0 અને +2 છે એનો વર્ગ થશે 4 મળશે અને 6 વત્તા 0 એટલે એનો આવશે 36 એટલે આનો સરવાળો આવશે 49 માટે એડી બરાબર આવશે 7 એકમ 7 આવશે એની લંબાઈ. એવી રીતે BE તો અહીંયા પણ આ જ રીતે આ ફોર્મ્યુલાનો આપણે ઉપયોગ કરીશું. બી જોઈશું અને ઈ જોઈશું એટલે 3નો વર્ગ 9, 4નો વર્ગ 16 અને ફરી વાર 3નો વર્ગ 9 આવશે. આનું સાદરૂપ આપીશું તો 18 ને વત્તા 16 આવશે એટલે 34 એકમ આવશે, રૂટ 34 એકમ આવશે. અને સેમ વસ્તુ CF તો સી અને એફના આમ જોઈશું આપણે. આ સી છે ને એફ છે એટલે 6 એનો વર્ગ એટલે 36, પછી 0 અને 2 છે એટલે 4 આવશે અને z1 માઇનસ z2 એટલે 0 માઇનસ 3 નો વર્ગ એટલે 9 આવશે. તો અહીંયા પણ 36 ને 4 40 અને 49 માટે 7 એકમ CFની લંબાઈ, CF મધ્યગાની લંબાઈ આવશે. સ્વાધ્યાય 11ની ત્રીજી રકમમાં ત્રિકોણ PQRના શિરોબિંદુ આપ્યા છે 3 3. પીના આમ છે 2a 2 6, ક્યુના આમ છે -4 3b 3b -10 અને આરના આમ છે 8 14 અને 2c હોય તથા મધ્ય કેન્દ્ર ઉગમ બિંદુ હોય તો ABCના મૂલ્ય શોધો. અહીંયા આપણે ધારો કે આ જે યામો છે પીના યામ એને x1 y1 z1 કહીએ, ક્યુના યામને x2 y2 z2 કહીએ અને આરના યામને x3 y3 z3 કહીએ ધારો કે, બરાબર. મધ્ય કેન્દ્રને G નામ આપીએ. હવે G ઉગમ બિંદુ છે તો એને આપણે પહેલા ફોર્મ્યુલા લખી કાઢીએ. એટલે G ઉગમ બિંદુ 0 0 0 બરાબર ફોર્મ્યુલા થશે x1 વત્તા x2 વત્તા x3 બાય 3 y1 પ્લસ y2 પ્લસ y3 બાય 3 અને z1 પ્લસ z2 પ્લસ z3 બાય 3. આ ફોર્મ્યુલામાં આપણે મૂકી દઈએ જે આપ્યું છે એમાં. તો અહીંયા 0 0 0 બરાબર ઉગમ બિંદુ બરાબર. હવે આ x1 x2 અને x3 છે એનો સરવાળો ભાગ્યા 3 એટલે 2a -4 પ્લસ 8 ભાગ્યા 3. એવી રીતે yનો 2 વત્તા 3b પ્લસ 14 બાય 3. એવી રીતે z1 z2 z3 6 -10 પ્લસ 2c બાય 3. હવે આને આપણે સરખાવી દઈશું આની જોડે અને ABC આપણને મળશે. પહેલાં આને સરખાવીએ તો અહીંયા થશે 4 વધશે એટલે 2a પ્લસ 4 બાય 3 બરાબર 0 માટે 2a પ્લસ 4 બરાબર 0 થશે. માટે અહીંયા 2a બરાબર -4 અને માટે a બરાબર -2 મળશે. એવી રીતે બીજું સરખાવીએ એટલે 3b વત્તા 16/3 બરાબર 0 માટે 3b બરાબર 16 માટે 3b બરાબર -16 માટે b બરાબર -16/3 અને એવી રીતે અહીંયા એટલે અહીંયા -4 વધશે એટલે 2c -4/3 બરાબર 0 માટે 2c બરાબર 4 માટે c બરાબર 2 આવશે. માટે ABCના મૂલ્ય આ મળશે -2 -16/3 અને 2 મળશે.
સ્વાધ્યાય 11ની ચોથી રકમ, જો A 3, 4, 5 અને B -1, 3, -7 આપેલ બિંદુ હોય તો એવા બિંદુઓ Pના બિંદુગણનું સમીકરણ મેળવો જેથી PA² + PB² = K² થાય, જ્યાં K અચળ છે. એટલે અહીંયા આપણે ધારી લઈશું કે ધારો કે P બિંદુ જે આપ્યું છે એના યામ XY Z છે. હવે આનો ઉપયોગ કરીશું. P² + PB² = K², અંતરસૂત્રનો ઉપયોગ કરીશું. એટલે PA² પહેલાં લખીએ + PB² = K² છે. એનો ઉપયોગ કરી લે. x - 3 નો વર્ગ, અંતરસૂત્ર વાપરીશું x - 3 નો વર્ગ, પછી આવશે y - 4 નો વર્ગ, z - 5 નો વર્ગ વત્તા હવે PB² એટલે b સાથે કરીશું એટલે x + 1 એનો વર્ગ, પછી y - 3 નો વર્ગ અને વત્તા z + 7 નો વર્ગ બરાબર K² થશે. હવે અહીંયા સાદરૂપ આપવાનું છે. વર્ગ ખોલી કાઢીશું. માટે x² - 6x + 9 y² - 8y + 16 વત્તા z² - 10z વત્તા 25 વત્તા x² વત્તા 2x + 1 વત્તા y² - 6y + 9 અને વત્તા z² વત્તા 14z વત્તા 49 બરાબર K². હવે બધા જે પદો છે ભેગા કરી. x² 2 વાર છે, y² 2 વાર છે અને z² 2 વાર છે એટલે 2x² અને પહેલા x વાળા પદો લઈ લે તો -6x અને 2x એટલે -4x પ્લસ 2y² તો અને -8y અને -6 એટલે -14y, પછી 2z² અને -10z અને +14z એટલે +4z. હવે અચળ પદને જોઈ લઈએ તો 9 અને 16 25, 25 ને 25 50, 50 ને 51, 51 ને 9 60 અને વત્તા 49 એટલે 109 બરાબર K². અને હવે ફરી વાર બધું લખી કાઢીએ તો પહેલાં આ રીતે લખીએ 2x² 2y² 2z² -4x -14y +4z +109 અને -K² = 0 એ બિંદુ Pનું જે આપણને માગ્યું છે બિંદુગણનું સમીકરણ થશે.